नमस्ते मित्रों, मारी कुकिंग चेनल अलका सोरठिया में आपनु स्वागत है। मित्रों, आज આપણે બનાવીશું લીંબુ સિકંજી જે સ્પેશિયલી સમર સિઝનમાં પીવાય છે। તેને બનાવવું ખૂબ જ આસાન છે તેમજ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી ઝડપથી બની જાય છે। તો ચાલો બનાવીએ લીંબુ સિકંજી। લીંબુ સિકંજી બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલ છે। લીંબુ સિકંજી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1/4 ટેબલસ્પૂન જેટલા તકમરિયા એટલે કે સાબજા સીડને પાણીમાં 7 થી 8 મિનિટ્સ માટે પલાળી રાખીશું। मात्र 2 થી 3 ટેબલસ્પૂન જેટલા પાણીમાં જ આપણે આ સીડ્સને પલાળીશું। લીંબુ સિકંજી બનાવવા માટે મેં આદુ લીંબુનો રસ કાઢી લીધો છે તેમજ મરી અને જીરાનો પણ પાવડર કરી લીધો છે। લીંબુ સિકંજી બનાવવા માટે મિક્સચરના જ્યુસર જારમાં હું લઉં છું 400 ml ઠંડુ પાણી, સાથે જ એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1/4 ટેબલસ્પૂન સંચળ પાવડર यानी ब्लेक सॉल्ट તેમજ ખાંડ। હું અહીંયા કુલ 4 ટેબલસ્પૂન ખાંડ લઉં છું। સાથે જ એડ કરીશું 4-5 આઈસ ક્યુબ। આ બધું મિક્સ કરી અને તકમરિયાથી ગાર્નિશ કરી અને લીંબુ સિકંજી બનાવી શકાય, પરંતુ હું અહીંયા મિક્સ ફ્લેવર બનાવું છું માટે હું સાથે જ એડ કરી દઉં છું આદુનો રસ તેમજ ફુદીના। મસાલામાં આપણે લીધેલ શેકેલું જીરું તેમજ મરી જનરલી ઉપરથી સ્પ્રિંકલ કરવાનું હોય છે, પરંતુ હું સાથે જ એડ કરી દઉં છું જેથી પાણી સાથે મરી તેમજ જીરાનો સ્વાદ સરસ રીતે બેસી જાય। જ્યુસિંગ મોડ પર બરાબર ચર્ન કરીએ। સરસ રીતે બ્લેન્ડ કરી લીધું છે, તેને હવે ગ્લાસમાં લઈ લઈએ। તેના પર હું થોડો મસાલો સ્પ્રિંકલ કરું છું તેમજ પલાળેલા તકમરિયા એડ કરીશું। તો તૈયાર છે ફુદીના આદુ લીંબુ મિક્સ ફ્લેવરનું લીંબુ સિકંજી। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો, પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।